નમસ્કાર મિત્રો, વાસ્તુ ઉપાય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। શ્રી શિવાય નમસ્તુભ્યમ, હર હર મહાદેવ। મિત્રો, તમે બધા જાણો છો કે 9 ઓગસ્ટ 2025 એટલે કે શનિવારે શ્રાવણ મહિનાની પવિત્ર પૂર્ણિમાની તિથિ આવે છે। મિત્રો, આ તે તિથિ છે જે શ્રાવણ મહિનામાં આવતી સૌથી મોટી અને મહત્વની તિથિ છે, કારણ કે તે શનિવારના દિવસે આવે છે અને તેનો ખૂબ જ મોટો અને વિશેષ અર્થ હોય છે। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારે તક મળે અને શ્રાવણ મહિનાની પૂર્ણિમા શનિવારે આવે તો તમારે 11 ચોખાના દાણાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો જોવા મળે છે। પૂજ્ય ગુરુજીએ પોતાની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે 11 ચોખાના દાણાવાળો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આવો ભાગ્યશાળી દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। મિત્રો, તમે બધા જાણો છો કે શનિવારની પૂર્ણિમાનો જો કોઈ સૌથી મોટો અને અચૂક ઉપાય હોય તો તે 11 ચોખાના દાણાવાળો ઉપાય છે। તો મિત્રો, આ પૂર્ણિમાના દિવસે તમારે આ ઉપાય જરૂર કરવો। કદાચ ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય આખા વર્ષમાં ક્યારેય કર્યો નહીં હોય, પરંતુ મિત્રો, ચિંતા ન કરો, તમારી પાસે 9 ઓગસ્ટે એક છેલ્લી અને સુવર્ણ તક છે। આ દિવસે તમારે આ ઉપાય જરૂરથી કરી લેવો। ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પણ જો તમે શ્રાવણ મહિનાની આ પવિત્ર પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરી લીધો તો તમને એવું અદ્ભુત ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। એટલા માટે તમે આ ઉપાય એકવાર જરૂર કરજો, જેથી તમારા હાથમાંથી આ તક જતી ના રહે અને તમને ઉપાયનું સંપૂર્ણ ફળ મળી શકે। મિત્રો, આ ઉપાય પૂજ્ય પંડિતજીએ પોતાની તાજેતરની શિવ મહાપુરાણની કથામાં જ બતાવ્યો છે, જે આજે અમે તમને ખૂબ સારી અને સરળ રીતે સમજાવવાના છીએ। આ વિડીયો જોયા પછી તમારે આ ઉપાયને સમજવા માટે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ। જુઓ, શ્રાવણ મહિનાનો શનિવારનો દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે ઈચ્છા પૂરી નથી થતી તે પણ આ દિવસે કરેલા એક નાના અને સરળ ઉપાયથી જ પૂરી થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને તેનું ફળ પણ ચોક્કસ મળ્યું છે। જો તમે પણ આ ઉપાય શનિવારની પૂર્ણિમાના દિવસે કરવા માંગતા હો તો પહેલાં તેને સારી રીતે સમજી અને સાંભળી લેજો અને પછી શ્રદ્ધાથી કરજો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય અને ભલે તમને તેનું કારણ પણ ખબર ન હોય તો પણ તેનું સમાધાન મળે છે। સમસ્યાનું કારણ પિતૃદોષ પણ હોઈ શકે છે અથવા કોઈ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે। આ એક એવો ઉપાય છે જેને જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે દિવસનું ફળ તો મળે જ છે, પરંતુ તેનાથી પણ મોટું અને ઝડપી ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વિગતવાર વાત કરીએ, પણ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવો, કોણે કરવો અને કેવી રીતે કરવો, તે બધી જ માહિતી અમે તમને આગળ વિડીયોમાં આપીશું। પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ વાસ્તુ ઉપાય પર નવા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ અને ઓમ નમઃ શિવાય જરૂર લખજો। મિત્રો, આ 11 ચોખાના દાણાવાળા ઉપાયને આપણે આ પૂર્ણિમાના દિવસે કેવી રીતે કરવો છે, કોણે કરવો છે, કયા સમયે અને ક્યાં કરવો છે, આ બધા સવાલનો જવાબ તમને આ વિડીયોમાં મળશે। જે આ વિડીયો જોશે તેણે આ ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે આ દિવસે એક ચોખાના દાણાનો પણ ખૂબ જ મોટો અને વિશેષ અર્થ હોય છે અને જ્યારે વાત 11 ચોખાના દાણાની આવે ત્યારે તો તે સોનામાં સુગંધ જેવી વાત બની જાય છે। તો હવે આ ઉપાય આખરે કોણે કરવો? સૌથી પહેલાં આપણે તે જાણી લઈએ। ઘરની જે મોટી માતાઓ કે બહેનો હોય તેમાંથી કોઈ પણ એક સભ્ય આ ઉપાય કરી શકે છે, અથવા જો તમે ઈચ્છો તો ઘરના બધા સભ્યો પાસે પણ આ ઉપાય કરાવી શકો છો।
જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ ખાસ ઈચ્છા હોય કે પોતાનું કોઈ દુઃખ દૂર કરવું હોય તો તે પોતાના માટે પણ આ ઉપાય કરી શકે છે. બાકી જો કોઈ પોતાના સંપૂર્ણ પરિવારના સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માંગતું હોય તો તે પણ કરી શકે છે, તેમાં કોઈ વાંધો નથી. ટૂંકમાં આ ઉપાય ઘરનો દરેક સભ્ય પોતાના માટે અથવા કોઈ એક સભ્ય આખા પરિવાર માટે કરી શકે છે. જો ઘરમાં માતાઓ બહેનો હાજર ના હોય અથવા ઉપાય ન કરી શકે તેમ હોય તો ઘરનો કોઈ પણ મોટો સભ્ય, ભલે તે પુરુષ જ કેમ ના હોય, તે પણ આ ઉપાય કરી શકે છે. હવે આ ઉપાય ક્યાં કરવો? આ ઉપાય તમારે શિવજીના મંદિરે જઈને જ કરવાનો છે. ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાય ઘરે કરી શકાય? તો ના, આ ઉપાય ઘરે કરી શકાતો નથી. આ માટે તમારે શિવજીના મંદિરે જ જવું પડશે. આગલો પ્રશ્ન છે કે ઉપાય કયા સમયે કરવો, સવારે કે સાંજે? તો જુઓ, આ ઉપાય તમે સવારના સમય પણ કરી શકો છો અને સાંજે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો છે, તો અમે કહીશું કે સવારનો સમય શ્રેષ્ઠ છે, પણ જો સાંજે પ્રદોષ કાળમાં કરશો તો પણ તેટલું જ ફળ મળશે. હવે સમયની વાત કરીએ તો સવારે ઉપાય કરવા માટે કોઈ ચોક્કસ સમય નથી. તમે જેટલો જલ્દી પ્રયત્ન કરો તેટલું સારું. પણ જો કોઈ કારણસર મોડું થઈ જાય તો સવારે 10 કે 11 વાગ્યા સુધીમાં ઉપાય કરી લેજો, પરંતુ બપોરે 12 વાગ્યાથી વધારે મોડું ન થાય તેનું ધ્યાન રાખજો. હવે સાંજના પ્રદોષ કાળની વાત કરીએ તો તેનો સમય સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે અને 7 વાગ્યા સુધી રહે છે. પણ આજના સમયમાં સાંજ મોડી થતી હોવાથી તમે સાંજે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો. હવે સૌથી મહત્વની વાત, 11 ચોખાના દાણા ક્યાંથી લેવા અને તેની સાથે બીજી કઈ સામગ્રી લઈ જવી? તો ધ્યાનથી સાંભળો. માત્ર ઉપાયની સામગ્રી લઈને ક્યારેય મંદિરે ન જવું. આપણે એવું નથી બતાવવાનું કે આપણે માત્ર પોતાના સ્વાર્થ માટે જ મંદિરે આવ્યા છીએ. તેથી 11 ચોખાના દાણાની સાથે તમારી પૂજાની સામગ્રી પણ જરૂર લઈ જજો. જો સવારે ઉપાય કરી રહ્યા હો તો 1 લોટો જળ તો તમે લઈ જ જશો. જો શક્ય હોય તો માટીના ઘડાનું જળ લેજો. તેનો મહિમા ખૂબ છે. તમારી પાસે આ દિવસે માટીના ઘડાનું જળ શિવજીને ચઢાવવાની છેલ્લી તક છે, જેનું ખૂબ મોટું ફળ મળશે. જો માટીનો જળ ન હોય તો ઘરનો શુદ્ધ જળ પણ વાપરી શકો છો. યાદ રાખો, 11 ચોખાના દાણા ઉપાય માટે છે અને બાકીની પૂજન સામગ્રી ભગવાનની સેવા માટે છે. જો સાંજના સમયે ઉપાય કરી રહ્યા હો તો શિવજી પર જળ ચડતું નથી. તેથી સાંજે તમે એક દીવો તૈયાર કરી લો. આ દીવો લોટનો, ગોળ વાટનો અને શુદ્ધ દેશી ગાયના ઘીનો હોવો જોઈએ. આ દીવો ઘરેથી સળગાવીને નથી લઈ જવાનો, પરંતુ મંદિરમાં જઈને જ પ્રગટાવવાનો છે. હવે 11 ચોખાના દાણા ક્યાંથી લેવા? આ માટે તમારે કોઈ ખાસ ચોખા ખરીદવાની જરૂર નથી. તમારા રસોડામાં જે પણ ચોખા ઉપલબ્ધ હોય તેમાંથી 11 દાણા પસંદ કરી લો. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ચોખાનો દરેક દાણો આખો હોવો જોઈએ, એટલે કે ક્યાંયથી પણ તૂટેલો ન હોવો જોઈએ. ભલે તે બાસમતી હોય કે સાદા, તેનાથી કોઈ ફરક પડતો નથી. આ 11 આખા દાણાને ગણીને એક નાની વાટકીમાં કે કાગળની પડીકીમાં મૂકી દો, જેથી તે સુરક્ષિત રહે. જ્યારે તમારી ઉપાયની સામગ્રી તૈયાર થઈ જાય ત્યારે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખજો. સવારે સ્નાન કર્યા પછી જ ઉપાયની તૈયારી કરજો. સાંજના સમયે સ્નાન કરવાની જરૂર નથી, પણ હાથ મોં ધોઈને સ્વચ્છ થઈને જ ઉપાય કરજો. હવે તમારી બધી સામગ્રી લઈને નજીકના શિવ મંદિરમાં પહોંચી જાઓ. મંદિરમાં જઈને સીધો ઉપાય શરૂ નથી કરવાનો. પહેલાં ભગવાનના શાંતિથી દર્શન કરો, તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરો અને પછી શિવલિંગ પાસે આવો. શિવલિંગ પાસે આવ્યા પછી તમે જે પૂજન સામગ્રી લાવ્યા છો તેનાથી ભગવાનની પૂજા કરો. સવારે ગયા હો તો પહેલાં 1 લોટો જળ ચઢાવો અને પછી બાકીની પૂજન સામગ્રી અર્પણ કરો. જો સાંજે ગયા હો તો સૌથી પહેલાં શિવલિંગ પાસે દીવો પ્રગટાવો અને પછી ઉપાય શરૂ કરો. દીવાને શિવલિંગથી થોડો દૂર રાખજો, જેથી તેની ગરમી ભગવાનને સ્પર્શે નહીં. જ્યારે તમારી પૂજા અર્ચના પૂર્ણ થઈ જાય અને તમને અનુભવ થાય કે ભગવાન શિવ પ્રસન્ન થયા છે, ત્યારે શિવલિંગની સામે કે આસપાસ કોઈ શાંત જગ્યાએ બેસી જાઓ
અને તમારા 11 ચોખાના દાણાને સામે રાખી લો. યાદ રાખો, આ ઉપાય તમારા જમણા હાથની હથેળીથી જ કરવાનો છે. હવે શિવલિંગ તમારી સામે છે. તમારે એક એક કરીને 11 ચોખાના દાણા શિવજીના શિવલિંગ ઉપર જ ચઢાવવાના છે, બીજે ક્યાંક નહીં. ભલે તે દાણો પછી જલાધારી પર પડે તેની ચિંતા ન કરતા, પણ તમારે તેને શિવલિંગ ઉપર જ અર્પણ કરવાનો છે. પ્રક્રિયા આ મુજબ છે. પોતાનો પહેલો ચોખાનો દાણો ઉઠાવો, શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્ર બોલો અને શિવલિંગ પર ચઢાવી દો. એ જ રીતે બીજો ચોખાનો દાણો ઉઠાવો, મંત્ર બોલો અને ચઢાવી દો. એ જ રીતે ત્રીજો, ચોથો, એમ એક એક કરીને પૂરા 11 ચોખાના દાણા શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્ર બોલીને શિવલિંગ ઉપર ચઢાવવાના છે. જ્યારે તમારા 10 દાણા ચડી જાય અને 11મો દાણો તમારા જમણા હાથની હથેળીમાં હોય ત્યારે તેને ચઢાવતા પહેલા તમારી જે પણ ઈચ્છા હોય, જે પણ દુઃખ તકલીફ હોય તે ભગવાન શિવને કહો. ત્યારબાદ શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને તે છેલ્લો દાણો શિવલિંગ ઉપર ચઢાવી દો. બસ અહીં તમારો ઉપાય પૂરો થઈ જાય છે. પણ તરત જ ઊભા ન થતા. ઉપાય કર્યા પછી 2 મિનિટ ત્યાં જ બેસીને ભગવાન શિવના કોઈ પણ મંત્રનો જાપ કરો અને ફરી એકવાર તમારી ઈચ્છા પૂરી કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો. આ પછી ભગવાનના દર્શન કરી અને આશીર્વાદ લઈને તમે ઘરે જઈ શકો છો. મિત્રો, જે પણ વ્યક્તિ આ નાની નાની વાતોનું ધ્યાન રાખીને પૂરી શ્રદ્ધાથી આ 11 ચોખાના દાણાવાળો ઉપાય કરશે, એ વાત નિશ્ચિત છે કે એની દરેક મનોકામના જલ્દી જ પૂરી થશે અને જીવનના દુઃખ અને પરેશાનીઓ પણ ખૂબ જ જલ્દી દૂર થશે. જો તમને અમારી આ માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.